નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ગામ પાળિયાદ ગ્રામ પંચાયત તમામ ગ્રામ પંચાયત પાળિયાદ ના વહી મર્યાદાના કારણે નિવૃત્ત થતા ગ્રામ પંચાયત ક્લાર્ક શ્રી મહેન્દ્રભાઈ જે ધાધલ તથા વહીવટદાર શ્રી જે ડી મકવાણા સાહેબ નિવૃત્ત થતા ગ્રામ પંચાયત સ્ટાફ દ્વારા વિદાય સમારંભનો કાર્યક્રમ રાખેલ હતો. તેમાં નીચે મુજબના આગેવાનો હાજર રહ્યા હતા. સભ્ય શ્રી ભૂપતભાઈ, શ્રી સરપંચ શ્રી વિજયભાઈ એસ ખાચર, બોટાદ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભૂપતભાઈ ધરજીયા, દરબારગઢ પ્રાથમિક શાળા સ્ટાફ, કુમાર શાળા સ્ટાફ, વસુજ હાઈસ્કૂલ સ્ટાફ, કન્યા શાળા સ્ટાફ, તલાટી મંત્રી શ્રી એન બી વાઘેલા સાહેબ, વહીવટદાર શ્રી જી ડી મકવાણા સાહેબ, ક્લર્ક શ્રી મહેન્દ્રભાઈ જગુભાઈ ધાધલ, તલાટી મંત્રી શ્રી રણજીતભાઈ જે સોલંકી, ભીમજીભાઈ સાંબળ, શૈલેષભાઈ રામાનુજ, ઘનશ્યામભાઈ ખાચર, દીપકભાઈ ચૌહાણ, વિજયભાઈ બી ખાચર, પ્રથમ ગિરી એસ ગોસ્વામી, સંજયભાઈ પરમાર, સનીભાઈ પરમાર, ગોવિંદભાઈ જાદવ, પલ્લવીબેન પરમાર, તમામ ગામના આગેવાનો. મારું નામ જીડી મકવાણા. પાળિયાદ ગ્રામ પંચાયતમાં 2023થી અત્યાર સુધી વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો. વહીવટદાર તરીકે અત્યાર સુધીની નાણાં પંચ, એટીવીટી, આયોજન, જે કંઈ ગ્રાન્ટો આવી એમાં મોટાભાગના કામો કર્યા. એ સિવાયના જે બાકી કામો છે એ સમય મર્યાદાના કારણે હવે આજ હું નિવૃત્ત થાઉં છું એ બાકી છે. ગામનો ખૂબ સહકાર મળ્યો છે, સ્થાનિક કર્મચારીઓનો સહકાર મળ્યો છે. ગ્રામ પંચાયતના તમામ કર્મચારીઓ સારી રીતે કામગીરીમાં સહકાર આપ્યો છે અને આ રીતે કામગીરી પૂર્ણ કરી આજે 30/6/2025ના રોજ ઓફિસ સમય બાદ નિવૃત્ત થાઉં છું. હું ધાધલ મહેન્દ્રભાઈ જગુભાઈ પાળિયાદ ગ્રામ પંચાયતમાં તારીખ 1/10/2003થી ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો અને આજ રોજ તારીખ 30/6/2025ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યો છું. આજે મારો વિદાય સમારંભ રાખવામાં આવેલો ગ્રામજનો દ્વારા, ગ્રામ પંચાયત સ્ટાફ દ્વારા, નવનિયુક્ત સરપંચની બોડી દ્વારા એ દરેક લોકોએ મારું સન્માન કરેલ છે અને એ બદલ હું સૌનો પણ આભાર માનું છું. પાળિયાદ ગ્રામ પંચાયતની અંદર હું 1/10/2003થી નિયુક્ત થયો ત્યારથી પાળિયાદ ગ્રામ પંચાયતના એટલા બધા કાર્ય કર્યો છે કે પાળિયાદ ગ્રામ પંચાયતમાં જ્યારે કોઈ પણ જાતના વેરા નહોતા ત્યારે પ્રથમ મને સેક્રેટરીનો ચાર્જ આપી પાળિયાદ ગ્રામ પંચાયતમાં વેરા નાખી અને પાળિયાદને આગળ લઈ જવા માટે જે કોઈ ભંડોળ નહોતું એના બદલે અત્યારે પાળિયાદ ગ્રામ પંચાયત ઘણી આગળ થઈ રહી છે અને એમાં તમામ ચૂંટાયેલા સરપંચોશ્રીએ પણ સહકાર મળેલો છે. ઉચ્ચ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીથી જિલ્લા વિકાસ અધિકારી, સામાન્ય સમાજ તેમજ તમારા નવનિયુક્ત તલાટી મંત્રીઓ, વહીવટદારશ્રી તમામનો સાથ સહકાર આપવામાં બધાનો મેં આભાર માન્યો છે અને સૌની રાહ બધી નીચે મેં ઘણી સફળતા મેળવી છે.